અવાજ। રાજકોટ જિલ્લાના ધોરાજી બન્યું ખાડા રાજ। ધોરાજીનું જેતપુર રોડ, જૂનાગઢ રોડ, જમનાબાર રોડ, લિબર્ટી રોડ કે અન્ય વિસ્તાર કે માર્ગ ખખડધજ રસ્તાઓથી લોકો ત્રાહિમામ। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં વરસાદ બાદ ખાડાઓનું સામ્રાજ્ય ખડકાયું હોય ત્યારે ધોરાજીની આમ જનતાએ કયા પાપ કર્યા હશે તેની વેદના, તકલીફ, મુશ્કેલીઓ સહન કરવી પડે છે। ધોરાજીના જેતપુર રોડ, જૂનાગઢ રોડ, જમનાબાર રોડ, લિબર્ટી, સિનેમા રોડ, શાક માર્કેટ રોડ જેવા અન્ય વિસ્તાર હોય જાણે ખાડાઓની નગરી, ખાડા રાત તરીકે લોકો બિરુદ આપી રહ્યા છે। રાહદારી હોય કે સ્થાનિક રહેવાસીઓ હોય, વાહન ચાલકો કે વેપારીઓ હોય, કુદરતે તો તેનું કામ તો કરી લીધું અને વરસાદ પડ્યો પણ ધોરાજી તંત્ર ઈમાનદારીપૂર્વક કામ ન કર્યું હોય તેવો ઘાટ સર્જાયો। જાડેજા પ્રદ્યુમનસિંહ મુળુભા, ગામ સાતુદર, તાલુકો જામગઢ, જિલ્લો રાજકોટ। આ રોડ રસ્તો બહુ ખરાબ છે, કોઈ આમાં ધ્યાન દેતું નથી। ધોરાજીની પબ્લિકે શું ગુનો કર્યો છે? ત્યાં રોડ નથી બનતા। ધોરાજીથી કાલાવડનો રોડ ખરાબ છે, આમ જેતપુરનો ખરાબ છે, ઉપલેટાનો રોડ ખરાબ છે, તો આમાં કેમ કોઈ ધ્યાન દેતું નથી? જૂનાગઢનો રોડ ખરાબ છે, માણસને એક્સિડન્ટ થાય, મત લેવા તો બધા આવે છે, તો કેમ આ કોઈ ધ્યાન નથી દેતું? મારી રોડની માંગણી છે અને પબ્લિકને બધી સુવિધા મળવી જોઈએ। ધોરાજીના વિવિધ વિસ્તારોમાં ખાડાઓમાં વરસાદી પાણીના ખાબોચિયા ભરેલા હોય તેઓથી વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે। વિદ્યાર્થીઓ, વેપારીઓ અને વાહન ચાલકો રાહદારીઓને ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। તંત્ર વરસાદ પડ્યા બાદ ખાડાઓને પૂરવાનું કામ કરવાનું હોય છે, તે ખાડાઓ પૂરવામાં નથી આવતા, તેને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને નાના મોટા અકસ્માતો થઈ રહ્યા છે। વાહન વ્યવહારમાં પણ ભારે મુશ્કેલીઓ સહન કરી રહ્યા છે। ધોરાજીનું તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં સૂતું હોય તેમ લાગી રહ્યું છે। લોકોની તકલીફ, મુશ્કેલીઓ તંત્ર જોઈ નથી રહ્યું તેવું ધોરાજી કે બહાર ગામથી આવતા જતા લોકોને પરેશાની થઈ રહી છે। આમ તાત્કાલિક રસ્તાઓનું સમારકામ હાથ ધરવામાં આવે તેવી લોક માંગ લોકો કરી રહ્યા છે। ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ।